તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં. થોડા દિવસ તો કિચનમાં જ રહેવું પડશે. કારણ કે કિચનમાં અત્યારે મમ્મી સિવાય બીજું કોઈ હાજર નહીં, એટલે હું રહે. હા, શું બંધ કરો? બરોબર. તો ગાઈસ, આજે ડિસાઈડ કર્યું છે કે આજે મમ્મીની હેલ્પ કરીશું ખાવાનું બનાવવામાં. જોઈએ, જોકે આવડતું તો નહીં કશું ખાવાનું બનાવતા, ટ્રાય કરીશું. બરોબર. અત્યારે બનાવું ખીચડી વેણું જો અત્યારે બનાવવાનું પણ અત્યારે ચોખા ખીચડી બનાવે. પાછું છું ચશ્મા વગર તો પાછું દેખાય નહીં. ચશ્મા ના ઉત્પેલ કરે ચશ્મા વાળું ચશ્મા વગર તો પાછું દેખાય નહીં છે. ચશ્મા વાળું ચોખા ચમ તો ચશ્મા હું ચશ્મામાં હું થાય? હે ગાઈસ, ચશ્મા પહેર શું થાય? ચશ્મા અત્યારે ખાસ કરીને 10માંથી એકાદ જણને તો ચશ્મા હોય જ છે, બરાબર? એટલે ચશ્માથી કોઈ એવું નહીં, અત્યારે બધાને ખાસ કરીને ચશ્મા જ હોય જ છે. એમાં કોઈ ગભરાવાની કોઈ જરૂરત નહીં. શું કહેવું ખાસ તમારું? બરાબર. લાઈટ તાન હું વેણી આલું, બરાબર? લેવા માણસ મને ચશ્મા પહેરે એટલે પછી ભારે ભારે લાગે છે. કરશે મમરાઈ એવું તું કેમેરો પકડ. ઓમાં કરે. હું બોલ તો ખરું. હાલો ગાઈસ, જો હું આપ્યું હા ચોખા ચોખા, બરોબર. આજે ચોખા હું સાફ કરે. બસ મમ્મી બેઠી છે બાજુમાં. જો નહીં દેખાતું. દેખવાની ના દેખવાણી હવે દેખવાની તાન પછી લે કેટલી જો આગુવા છે ને પાછી તો કે એટલે આટલી કહો. આ બે જણા કેટલો જણા માટે? ઓકે, મગની દાળ, ચોખા. આવું કર્યું, ધોઈ દીધું અને પેલામાં મૂક્યું હતા. વતણ એટલે મને તો ખબર નહીં. ગરમ હલે નહીં બળ્યો. મસુઆ બપોરનું સબ્જી. લસણ ખાધું ને એટલે ઉધરસ આમ. બરોબર. તો કહેજો આમાં આપણને કશી ખબર પડતી નહીં, બરોબર? વતણકું ના કહેવાય. કદી કિચનમાં આપણો પગે મૂક્યો નહીં. એ તો જ્યારે રસોઈ બનાવતા હોય ને ત્યારે. હવે શું કરવાનું? આમ કાઢું હું. તો ગાઈસ, હવે ભીંડા સમારવાના સબ્જી. આજે સબ્જી ભીંડા બનાવવાના, બરોબર? હા લે આ ટોમેટો હું પણ તને લસણ કોથમી માં મને તો ખબર જ નહીં. શું ટોમેટો પડી કોથમી. ટોમેટો હું પણ કહું તને ભાવતો નહીં. ટોમેટા ને એકલું શાક સેવ નાખીને બનાવે. ભાવ મન તો એ તો બનાવી દે ને ગમે તે. ટોમેટો ભાવ મને તો ગાય બધું એ ભાવ. ટોમેટો ભાવ, રીંગણ ભાવ, ગમે તે XYZ ગમે તેનું સબ્જી હોય ને બધું જ ભાવ. પણ આપણો શાકાહારી, એ નોનવેજ નહીં. દીદા લા હેડતા આજે આ બધું કામ હું કરે, બરોબર? ચાકુ લેતા એક મસ્ત. આવડતું જ નહીં પણ ટ્રાય તો કરીએ, બરોબર? તો ગાઈસ ચાલુ કરીએ સમારવાનું. થઈ ગયું કપાઈ શાક સમારી દીધું. પેલા મશીનથી સમાર્યું ફટાફટ. રેડી થઈ ગયું ફટાફટ. બીજું કોઈ સમારવાનું નહીં? સમાર ડુંગળી કપાઈ જાય બધું એનાથી.
ડુંગળી આ જુઓ ગાઈસ મશીન મને મેળની જુઓ બહુ મસ્ત હ એક્શનવેર કંપનીનું સ્ટાન્ડર્ડ આ રીતે તમારે આ બધી જુઓ આ શું હ બધું મલ્ટી કલર કહેવાય હ આથી મરચો હ પછી કાકડી આવું પેડા ડુંગળી હા ના બધું સમારી શકાય પણ આ કદી વાપરતો જ નહીં ચક્કુ જે પ્રાચીન સમયનું લખ્યા લે ટેકનોલોજી કોઈ બીજામાં નહીં વાંધો આવે બસ ચક્કુ ભાડ્યું ને મેં આ પટ્ટીઓ બધું સમારાય મો પણ હરગવાન શેગો તો મમ્મી આવી થઈ જાય આવી થઈ જાય ના મજા પેલી શેગો હરગવાની નહીં પેલી ચોળીની શેગો એવી શેગો આ બધું એમાં આવી જાય તું વાપવા જો ને તો તું વાતો નહીં કર નકર તો ઓગળીઓ કાપી દે મમ્મી મરજો આગળી આમ तो गाइस वो सब्जी बनानी शुरुआत થઈ ગઈ છે सब्जी भींडानी सब्जी लसन तो जो टीचन बाकी है बस बीजू कोई बाकी नहीं खिचड़ी मम्मी बनाई दी बस खिचड़ी तो बनी जी है મારાથી જેટલી મદદ થતી હતી એટલી કરી આપાથી એટલી જ મદદ થતી હતી તો સબ્જી સમારી હતી બસ બીજું કોઈ નહીં એ લોકો ઘરમાં કાકા કોઈ બરોબર કોડી તો મસાલો મને નથી અંદર મસ્ત બનાવે બરોબર ગાઈસ ભીંડાની સબ્જી ની ખાસું ટેસ્ટી બને તો ખાવાની બહુ મજા આવે બને તો ના બને તો કોઈ એવું જ હોય ને યાર તો ગમે તે સબ્જી હોય કોઈ બી વાનગી હોય તો ટેસ્ટી હોય તો જ ખાવાનું મજા આવે ગમે તે જાઓ હોટલમાં જાઓ કોઈ બી જગ્યાએ આમ તો હું કોઈ દિવસ રસોઈનો વિડીયો બનાવવા આવતો નહીં કારણ કે અલ્પી રોજતી હોય એટલે નહીં આવતો આજ તો મમ્મીને સારો બે ત્રણ દિવસથી તો મેં કીધું આજે એમ થયું કલાક બનાવવા દે રસોઈનો વિડીયો એ બોને હું શીખી લો કોઈક દિવસ કોમમાં શું કહેવું મમ્મી તો કે મને તો કશું રોજતા આવડતું નહીં હકીકતમાં કોઈક દિવસ કોમમાં આવી સર હવે જોવા પાછળનો નજારો એક વખત આમાં પાછળનો નજારો હા પાછળ તો એ ત્યાં તો અમુક ખેતર જ છે એકલો આ બાજુ તો પાછળ બસ ચોમાસું આવતો હોય દેખાય એવું હા ટાઇલ્સો નખાઈ જઈએ અને હેચકો મસ્ત રૂપા મૂકેલો હા કોઈક દિવસ હેચકામ બેહીને કોઈ કણિયા વાયરો ખાવો હોય તો એ જગ્યા સારી હોય વગાસ ખાલી રોટલ બનાવવાનું બાકી રહ્યું હા જોકે એ તો મને આવડતું જ નહીં બિલકુલ એટલે એમાં તો મદદ કરી શકાય એવું નહીં આપણાથી મદદ થાય એવી હતી એટલે ખાલી જે સબ્જી સમારવાની બસ બીજી કોઈ આપણાથી મદદ થાય નહીં લોટ બંધાય રોટલી થઈ જશે તો આ હતો આપણો આજનો કિચન વ્લોગ જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય